ઉના શહેરના ગુંદરાચોક વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી એસી ગ્રુપ દ્વારા ધામધૂમથી ગણેશજીની કરાઈ સ્થાપના। ઉના શહેરના ગુંદરાચોક વિસ્તારમાં વર્ષોથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ છગનભાઈ ભગવાનભાઈ બાંભણિયા દ્વારા છેલ્લા 45 વર્ષથી કરાય છે ગણેશ ચતુર્થી પર ગણેશજીની સ્થાપના। એ ચીલો આજે પણ તેમના પુત્ર મનોજભાઈ બાંભણિયા તથા મયંકભાઈ બાંભણિયા તથા તેમના પુત્ર વધુ દીપાબેન મયંકભાઈ બાંભણિયાએ જાળવી રાખ્યો છે અને દુંદાળા દેવની વાતે ગાતી સ્થાપના કરાઈ છે। આ તકે ગીર સોમનાથ જિલ્લાના તથા જૂનાગઢ જિલ્લા કોળી સેના પ્રમુખ દીપાબેન મહેકભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે ઉના શહેરમાં વિવિધ જગ્યાઓએ વાતે ગાતે ગણેશજી સ્થાપના કરાઈ છે। ગણેશજી આશીર્વાદ તમામ લોકો પર રહે અને આ તહેવાર શાંતિપૂર્ણ ઉજવણી થાય તેવી અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ ઉના। તમારો પરિચય? મારું નામ દીપાબેન મહેકભાઈ બાંભણિયા છે। હું કોળી સેના પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લા છું। અભી કેટલા વર્ષોથી અહીંયા ગોંદરા ચોકમાં આપણે ગણપતિની સ્થાપના કરી? આશરે 45 વર્ષ ઉપરથી આ ગોંદરા ચોકમાં મારા સ્વર્ગસ્થ અમારા સસરા છગનભાઈ ભગવાનભાઈ બાંભણિયા જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હતા એ વર્ષોથી અહીંયા સ્થાપના કરતા હતા અને એમના પછી આજે અમે પણ આ કાર્ય ચાલુ રાખ્યું છે અવિરતપણે। ઉના શહેરમાં વિવિધ જગ્યાએ પાંડલ મૂકવામાં આવે છે, શું સંદેશો આપશો? સર્વેને એટલું જ કહે છે ગણપતિ બાપા બધા પર પોતાની કૃપા બનાવી રાખે અને શાંતિથી આપણે આ તહેવારને ઉજવીએ અને શાંતિપૂર્વક એમનું વિસર્જન પણ કરીએ એવી સર્વ બધાને મારી હાથ જોડીને નમ્ર અપીલ પણ છે।